ગુડ ઇવનિંગ ગાઈઝ. તો આજે આપણે રાતના જમવાનું બનાવવાનું છે કાકડીનું રાયતું અને વેજીટેબલ પુલાવ. તો આપણે રાયતું બનાવવા માટે કાકડીને છીણી લીધી, દહીં લઈ લીધું અને ખાંડ લઈ લીધી. હવે બધું મિક્સ કરી દઈએ. છીણેલી કાકડીમાં આપણે દહીં નાખી દઈએ અને જરૂરિયાત પ્રમાણે આપણે 3 ચમચી ખાંડ લીધી છે એ નાખી દીધી અને થોડું મીઠું. હવે બધું મિક્સ કરી દઈએ અને પછી વઘારી દઈએ. આપણને તો રાયતું વઘારવા થોડું આપણે તેલ લઈ લીધું. એ ગરમ થાય એટલે આપણે આ થોડી રાઈને ટીચી દીધું હતું એ નાખી દઈએ અને થોડી હિંગ. ગરમ થઈ ગયું તો આપણે આ થોડું તેલ ગરમ કરી અંદર રહી જે ટીચી તે નાખી દીધી અને આ હિંગ. અને આ જે વઘાર છે એ આપણે દહીંમાં નાખી દઈશું. તો રાયતા સાથે ખાવા માટે આપણે ભાત વઘારી લીધો અને મિશિકાબેનને જમવાનું આપી દઈએ. કારણ કે મિશિકાબેન પુલાવ નહીં ખાય. કરેલો ભાત ભાવતો નથી એટલે મિશિકાબેન રાયતું અને રોટલી ખાશે. હા ને મિશુ? મારો દીકો શરમાઈ ગયો. ચલો તાતા ખાઈ લો. તું કોનો દીકો છો? ડાયો દીકો. ડાયો દીકો છો તું? કોનો ડાયો દીકો છો? दादा ये खा ले નહીં, મુझे નહીં ખાના. मैं खाता તો મિશિકાબેનને તો રાયતું ભાવ્યું નહીં હવે એટલે માયોનીઝ અને રોટલી ખાય નહીં. તો અહીં આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.